રાજકોટ એમ્સના ડાયરેક્ટર ડોક્ટર CDS કટોચને ટર્મિનેટ કરાયા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ કટોચને ટર્મિનેટ કરી દેવાયા છે। લાંબા સમયથી તેઓ રજા પર હતા। કર્નલ કટોચ સામે વહીવટી ગેરરીતિની પણ ફરિયાદ દાખલ થઈ હતી। ફરિયાદના આધારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તપાસ કરી અને તપાસ બાદ આરોગ્ય વિભાગે હવે આ કાર્યવાહી કરી છે। ઘણા સમયથી તેઓ રજા પર ઉતરી ગયા હતા અને વહીવટી ગેરરીતિની પણ તેમની સામે ફરિયાદો થઈ હતી અને તેને જ લઈને આ કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ તપાસ આદરી હતી અને તપાસની અંદર તથ્ય જણાતા આખરે આરોગ્ય વિભાગે તેમને ટર્મિનેટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી તેઓ રજા પર ઉતરી ગયા હતા। એમ્સના ડાયરેક્ટર ડોક્ટર CDS કટોચને આખરે ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સમગ્ર મામલે કટોચની વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી હતી, જેમાં તેઓ લાંબા સમયથી રજા પર હોવાનું પણ ફલિત થયું હતું અને સાથોસાથ તેમની સામે જે ગેરરીતિની ફરિયાદો કરવામાં આવી હતી તેમાંની અંદર પણ તથ્ય જણાયું હતું અને તેને જ લઈને આખરે કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ અંગે તપાસ કરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે તપાસની અંદર શું તથ્ય સામે આવ્યા કે કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ નિર્ણય લેવો પડ્યો? જી મોહિત, આખરે તપાસમાં કયા ખુલાસા થયા છે જેને લઈને આ નિર્ણય કરવો પડ્યો? રાજકોટ જે ગુજરાતની જે પ્રથમ એમ્સ છે તે એમ્સના ડાયરેક્ટર તરીકે ડોક્ટર CDS કટોચ છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી હતી અને જ્યારથી ખાતમુહૂર્ત થયું ત્યારથી ટર્મિનેટ જે આખું બાંધકામ છે તે તૈયાર કરવા સુધીની જવાબદારી છે તે ડોક્ટર CDS કટોચ છે તેના હાથમાં સોંપવામાં આવી હતી। જોકે ગત 7 તારીખના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય છે તેમના દ્વારા કટોચ છે તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે કટોચ છે તે છેલ્લા ઘણા સમયથી લાંબી રજા પર હતા અને તેમની સામે ગંભીર પ્રકારના વહીવટી ગેરરીતિના આક્ષેપો છે તે લાગ્યા હતા, જેને લઈને જ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું હાલમાં લાગી રહ્યું છે। આ નિર્ણયને કારણે આરોગ્ય જગત છે તેમાં જરૂરથી એક ખળભળાટ છે તે મચી ગયો છે, કારણ કે જે એમ્સના ડાયરેક્ટર એટલે કે રાજકોટ એમ્સના પ્રથમ ડાયરેક્ટર જેમને નિમણૂક કરવામાં આવ્યા હતા તેમને જ જે ટર્મિનેટ કરી દેતા હાલમાં જરૂરથી જે ખળભળાટ છે તે મચી ગયો છે। જી જય આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે કટોચને કરાયા છે ટર્મિનેટ।